મિત્રો સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર। આગળના વિડીયોમાં આપણે મિત્રો જોયું તો પેજ લેઆઉટ મેનુની અંદર આપણે શીખી ગયા પેજનું સેટઅપ કઈ રીતે કરવું, પ્રિન્ટ કાઢતી વખતે પેજ સેટઅપ કઈ રીતે કરવું એ શીખી ગયા। મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ રેફરન્સ મેનુ। રેફરન્સ મેનુની અંદર આપણે ત્રણ ટેબ જોવાના છે। એની અંદર ટેબલ ઓફ કન્ટેન્ટ છે, ફૂટનોટ છે અને સિટિએશન એન્ડ બિબ્લિયોગ્રાફી છે। ચલો મિત્રો જોઈએ એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં। હવે આપણે આવી જઈએ સ્ક્રીનની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે રેફરન્સ મેનુની અંદર હું આવી ગયો છું, જેની અંદર આપણે જોવાના છીએ ટેબલ ઓફ કન્ટેન્ટ, ફૂટનોટ એન્ડ સિટિએશન એન્ડ બિબ્લિયોગ્રાફી। ટેબલ ઓફ કન્ટેન્ટમાં આપણે મિત્રો આ ટાઈપની ઇન્ડેક્સ બનાવવી હોય તો કઈ રીતે બનાવી એના વિશે જાણવાના છીએ। કઈ ટાઈપની મિત્રો, તો ચલો હું તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવી દઉં છું। આ ટાઈપની મારે કોઈ ઇન્ડેક્સ બનાવવી હોય તો હું કઈ રીતે બનાવું, તો ચલો આપણે હવે આવી જઈએ ન્યૂ ટેબ ઓપન કરી લીધી છે, નવી ફાઇલ। એની અંદર સૌથી પહેલા તો હું ફર્સ્ટ પેજ ખાલી રાખું છું અને પાછળથી એની અંદર ઇન્ડેક્સ ઇન્સર્ટ કરાવીશ। કેવી રીતે, તો ચલો આપણે આવી જઈએ સ્ક્રીન ઉપર। ચલો હવે આપણે મેં સેકન્ડ નંબરના પેજ ઉપર આવી ગયો છું। સેકન્ડ નંબરના પેજની અંદર હું અહીંયા સૌથી પહેલા તો તમને જે બતાવ્યું એ પ્રમાણે અહીંયા લખી દઉં સેશન નંબર 1 લખી દીધું। એ સેશન 1 ને હું આપું છું હોમ મેનુની અંદર જઈને હેડિંગ નંબર 1 સિલેક્ટ કરી દઈશું। થઈ ગયું હેડિંગ નંબર 1, એન્ટર આપીશું। એના પછી હું અહીંયા એક ટોપિક લખું છું 1.1 કરું। એના પછી અહીંયા આપણે એનું ટોપિકનું નામ લખીએ ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર્સ, લખી દીધું મિત્રો। આ જે બીજો ટોપિક લખ્યો એનું નામ આપણે લઈ લઈએ હેડિંગ નંબર 2। ચલો હેડિંગ નંબર 2 લઈ લીધું મિત્રો, એન્ટર આપીશું। એન્ટર આપ્યા પછી આપણે એને નોર્મલમાં લઈ લેવાનું। મિત્રો જો અહીંયા હેડિંગ 2 પર નીચે બતાવે છે તો આપણે એને નોર્મલ જ રાખીશું, નોર્મલ સ્ટાઇલ લઈ લેવાની હોમ મેનુમાંથી। હવે આપણે શું કરીએ, હું હાલ પૂરતું સમજાવવા માટે રેન્ડમલી ફકરો લઈ લઉં છું, પણ આપણે કોઈ કન્ટેન્ટ તૈયાર કરી રહ્યા હોય તો હવે આપણે આપણો જે કન્ટેન્ટ આવતું હોય એ કન્ટેન્ટને હું અહીંયાથી લઈ લઈશ, બરોબર મિત્રો। હવે આપણે જાણીએ તો હું અહીંયાથી કોઈ પણ 2 કે 3 ફકરા આપણે લઈ લીધા। હવે આપણે શું કરીશું, આ પેરેગ્રાફને સિલેક્ટ કરીને કોપી કરી દઈશું, ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરી દઈશું। જસ્ટ મેં અહીંયા સેશન 1 લખ્યું, એના આપણે આપી દીધું હેડિંગ નંબર 1। અહીંયા એનો કન્ટેન્ટ લખ્યો, પહેલો કન્ટેન્ટ 1.1 ટોપિક લખ્યો, એને હેડિંગ 2 આપ્યું। એના નીચે રેન્ડમલી ફકરો લીધો, ફકરો લીધા પછી મેં એને જસ્ટિફાઈ અલાઇનમેન્ટ આપી દીધું, એને મેં કોપી કરી દીધું નીચે। હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જતા રહીએ। એના પછી હું અહીંયા લખી દઉં કન્ટેન્ટ 1.2, જે ટોપિક આવતો હોય એ આપણે ટોપિક્સનું નામ લખી દઈશું બેનિફિટ્સ ઓફ કમ્પ્યુટર્સ, ટાઈપ કરી દીધું। આને આપણે આપીશું હેડિંગ નંબર 2, હેડિંગ નંબર 2 આપી દીધું મિત્રો। હવે હું એન્ટર આપું, એના નીચે કોપી પેસ્ટ આપણે કરેલો ફકરાને પેસ્ટ કરી દઈશું। નીચે નવા પેજ ઉપર આવી જઈએ, 1.3 લખી દીધું મિત્રો। એની અંદર હું લખી દઉં ટાઇટલ આપણે જે આવે છે લિમિટેશન ઓફ કમ્પ્યુટર્સ, એને આપણે આપી દઈએ હેડિંગ નંબર 2। જો મિત્રો અહીંયા આપણે જોયું આગળ એ પ્રમાણે કે સેશન 1, અહીંયા સેશન 1 મેઇન ટોપિક એના આપણે હેડિંગ 1 આપ્યું, એના પછી એનો ટોપિક 1.1 આવે છે, મતલબ કે 2 વેલ્યુ થઈ તો એના આપણે હેડિંગ નંબર 2 આપ્યું। હવે ધારો કે મિત્રો એક્ઝામ્પલ તરીકે હું અહીંયાથી હાલ પૂરતો ફકરો લઈ લઉં, નીચે ત્રીજા પેજ ઉપર આવી જઈએ, 1.3 ના અંદર કોઈ ફકરો બીજો આવે છે, જેમ કે અહીંયાથી હું લાસ્ટ ઓપ્શન જ આપણે લઈ લઈએ 1.3.1 આ રીતનો કોઈ ટોપિક આવે છે, બરોબર મિત્રો। જેમ કે ઉપર સબ ટોપિક આનો આવે છે લિમિટેશન ઓફ કમ્પ્યુટરનો પણ કોઈ સબ ટોપિક આવે છે, તો અહીંયા 1.3.1 મતલબ 3 વેલ્યુ થઈ મિત્રો। તો 3 વેલ્યુની અંદર શું કરીશું, તો એના માટે હું અહીંયાથી શું લઈ લઉં, ફરીથી એ જે ટાઇટલ આવે છે એ ટાઇટલ આપણે આપી દઈશું, ટાઇટલ આપી દીધું। એને આપણે લઈશું 3 વેલ્યુ થઈ એટલા માટે આપણે હેડિંગ નંબર 3 લઈ લઈશું। હેડિંગ નંબર 3 લીધા પછી આપણે શું કરીશું, એન્ટર આપીશું, એના નીચે ફકરો, ફરીથી નીચે નવું ટેબ 1.3.2 નંબર 1 તો આપણે આપી દીધો। હવે ત્યાં આપણે લખી દઈએ આઉટપુટ ડિવાઇસ, એના આપણે લઈ લઈએ ફરીથી હેડિંગ નંબર 3 લઈ લીધું, એના નીચે પણ ફકરો આપણે ઇન્સર્ટ કરાવી દઈએ,
નીચેના પેજ ઉપર આવી જઈએ. ધારો કે આટલા કન્ટેન્ટ આપણે એડ કરી દીધા. હવે આપણે આની ટેબલ ઓફ કન્ટેન્ટ થી ઇન્ડેક્સ બનાવ્યું હોય તો ફરીથી આપણે હોમ મેનુમાં આવી જઈએ. સોરી, કંટ્રોલ પ્લસ હોમ મેનુ પ્રેસ કરીશું એટલે ફર્સ્ટ પેજ ઉપર આવી જઈશું. ફર્સ્ટ પેજ ઉપર આવ્યા પછી આપણે શું કરીશું મિત્રો, તો હવે આપણે જે રેફરન્સ મેનુમાં છીએ, રેફરન્સ મેનુની અંદર આવી જઈશું. એની અંદર ટેબલ ઓફ કન્ટેન્ટ ઓપ્શન છે. ટેબલ ઓફ કન્ટેન્ટની અંદર તમે ટેબલ ઓફ કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો તો આ બંને ઓટોમેટિક વાળા છે. એની અંદરથી હું એક ઓપ્શનને પસંદ કરું, જેમ કે મેં બીજા નંબરનો ઓપ્શન પસંદ કરું, ટેબલ ઓફ કન્ટેન્ટ. તો ટેબલ ઓફ કન્ટેન્ટ થી આપણી ઇન્ડેક્સ તૈયાર થઈને આવી ચૂકી છે મિત્રો, જેની અંદર આપણે જે હેડિંગ લીધા એ હેડિંગના નામ પણ બતાવે છે મિત્રો. એના સિવાય શું બતાવે છે, તો અહીંયાથી તમને અહીંયા પેજ નંબર બતાવે છે. હવે ધારો કે આટલો ડેટા આપણે હાલ એડ કર્યો, પાછળથી ફરીથી આપણે બીજો ડેટા એડ કરીએ. ફરીથી જેમ કે હું અહીંયા સેશન નંબર 2 એડ કરું, તો સેશન નંબર 2 ને મારે કયું હેડિંગ આપવું, તો અહીંયા સેશન 1 મતલબ સેશન 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, તો બધાને આપણે હોમ મેનુમાંથી સ્ટાઇલ હેડિંગ નંબર 1 આપવાની છે. એના નીચે 2.1 આવે છે મિત્રો, તો 2.1 આવે તો એના આપણે આપીશું હેડિંગ નંબર 2, મતલબ કે જેમ આગળ આપ્યું એના હેડિંગ નંબર 2. એના નીચે આપણે ફકરો ઇન્સર્ટ કરાવી દઈએ. નીચે નવા પેજ ઉપર આવી જઈએ, 2.2 આવતું હોય તો એને પણ આપણે શું આપીશું મિત્રો, તો હેડિંગ નંબર 2 જ આપીશું મિત્રો. નીચે ફકરો લઈ લઈશું. ત્રીજા પેજ ઉપર આવી જઈએ. એના પછી ધારો કે એમ આવતું હોય કે 2.2.1, તો એના માટે આપણે શું કરીશું, તો ફરીથી આપણે ટાઇટલ આપી દઈએ 2.2.1 માટે, ઓપરેટિંગ સિસ્ટમ. તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર હું અહીંયાથી હેડિંગ નંબર લઈ લઉં 3 ડિજિટ આવી ગયા, એના માટે આપણે 3 લઈ લીધું. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે તમને એમ થાય કે હોમ મેનુમાં આપણે કંટ્રોલ હોમ પ્રેસ કરીશું એટલે ફર્સ્ટ પેજ ઉપર આવી જઈએ. કંટ્રોલ પ્લસ હોમ થી ફર્સ્ટ પેજ ઉપર આવ્યા પછી જે સેશન 2 લખ્યું એને આપણે આ કન્ટેન્ટની અંદર એડ કરાવવું હોય તો કઈ રીતે કરાવશું, તો પાછળથી તમે જે હેડિંગ આપ્યા એના આપણે આની અંદર લાવવા હોય તો એના માટે આપણે રેફરન્સ મેનુની અંદર જ આવી જઈશું. ટેબલ ઓફ કન્ટેન્ટ, એની બાજુમાં તમને ઓપ્શન આપેલો છે અપડેટ ટેબલ, એટલે મતલબ કે ટેબલને અપડેટ કરાવશું. અહીંયા પણ તમને અપડેટ ટેબલનો ઓપ્શન આપ્યો છે. બંનેમાંથી ગમે તે એક ઓપ્શન ઉપર ક્લિક કરીશું, અપડેટ એન્ટાયર ટેબલ, અને ઓકે કરીશું એટલે પાછળથી જે તમે ટોપિક એડ કર્યા હોય આની અંદર અપડેટ થઈને આવી જશે. આશા રાખું છું મિત્રો કે તમને મારા ટેબલ ઓફ કન્ટેન્ટ ના ટોપિક વિશે ખ્યાલ આવી જ ગયો હશે રેફરન્સ મેનુની અંદર. તો મિત્રો ચેનલને લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સાથે. હવે મિત્રો આપણે આગળ જોવા જઈ રહ્યા છે ફૂટનોટ. ચલો મિત્રો હું ન્યૂ ટેબ ખોલી દઉં છું. એની અંદર ફૂટનોટ ની અંદર શું થાય મિત્રો, તો ફૂટનોટ એટલે કોઈ નોટ્સ આપવી હોય. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ કન્ટેન્ટ તૈયાર કર્યો હોય, કોઈ ડેટા તૈયાર કર્યો હોય, કોઈ બુક બનાવી હોય, રિપોર્ટ્સ બનાવ્યો હોય, એમાંથી ધારો કે આપણું આ પેજ એમાં કોઈ એવો શબ્દ આવે છે કે જેના વિશે તમારે કોઈ નોટ્સ લખવી હોય, એના વિશે કોઈ વ્યાખ્યા લખવી હોય તો તમે એની અંદર જે તે જગ્યાએ શબ્દ આવે તે જગ્યાએ લખી શકતા ના હોય તો આપણે શું કરીએ, તો એના માટે આપણે એ શબ્દ ઉપર ક્લિક કરીશું. શબ્દ પર ક્લિક કર્યા પછી શું કરીશું, ફૂટનોટ ની અંદર જઈને ઇન્સર્ટ ફૂટનોટ ઇન્સર્ટ કરાય. તો ઇન્સર્ટ કરાવશો એટલે જે શબ્દ ઉપર કર્સર ક્લિક હતું એ શબ્દ ઉપર નંબર આવી જશે, નંબર 1 નંબરની નોટ્સ, અને નીચેના પેજમાં એના પેજમાં નીચેના ભાગે બોટમમાં અહીંયા નોટ્સ લખવાનું કહેશે. જેમ કે એ શબ્દ વિશે મારે કંઈક લખવું હોય તો હું અહીંયા આ રીતે લખી શકું, ધીસ વર્ડ ઇઝ ઓલ અબાઉટ, આ ટાઈપે હું કંઈક કન્ટેન્ટ એડ કરી શકું છું. ધારો કે આના પેજમાં બીજો કોઈ શબ્દ આવે જેના વિશે તમારે કોઈ નોટ્સ લખવી હોય અથવા તો એની વ્યાખ્યા આવતી હોય તો વ્યાખ્યા તમારે લખવી હોય તો તમે શબ્દ પર ક્લિક કરશો. ક્લિક કર્યા પછી તમે ઇન્સર્ટ ફૂટનોટ ની અંદર જશો એટલે એના પેજના નીચેના ભાગમાં તમને નોટ્સ લખવાનું કહી દેશે, તો ત્યાં પણ તમે એડ કરી શકો છો. ઓકે, તો આ રીતે તમે કોઈ નોટ્સ લખી શકો. એનું નામ એને ઇન્સર્ટ ફૂટનોટ કહેવાય. ફૂટનોટ એટલે જે પેજ ઉપર શબ્દ હોય એ પેજના નીચેના ભાગમાં એટલે બોટમમાં નોટ્સ લખવાનું આવે. એના પછી તમને ઓપ્શન આપેલો છે એન્ડ નોટ. એન્ડ નોટ ક્યાં લખાય મિત્રો, ગમે તે પેજ ઉપર શબ્દ હોય
અને એ પેજ ઉપરનો શબ્દની નોટ્સ લખાય લાસ્ટ પેજ ઉપર. જેમ કે અહીંયા હું બટન્સ ઉપર ક્લિક કર્યું, ઇન્સર્ટ એન્ડ નોટ ઉપર જઈશું એટલે નોટ્સ લખવાનું ક્યાં આવી ગયું મિત્રો? તો છેલ્લા પેજ ઉપર. તો અહીંયા પણ તમે એના વિશે કંઈક નોટ્સ લખી શકો છો. લખાઈ ગયું મિત્રો? હવે પાછું ફરીથી તમારે કોઈ બીજા પેજ ઉપર એવો શબ્દ આવ્યો, એની નોટ્સ આપણે એના પેજના એન્ડમાં રાખવી નથી, લાસ્ટ પેજ ઉપર લખવી હોય તો શું કરીશું? તો ઇન્સર્ટ એન્ડ નોટ. ફરીથી તમે એના ઉપર ક્લિક કરી તમે કોઈ કન્ટેન્ટ એડ કરી શકો છો, એની નોટ્સ લખી શકો છો. તો આશા રાખું છું મિત્રો કે ઇન્સર્ટ ફૂટનોટ અને એન્ડ નોટ ની અંદર તમને ખ્યાલ આવી ગયો છે. એમાં હજુ આપણે ઓપ્શન જોઈએ નેક્સ્ટ અને શો નોટ્સ. એની અંદર હું આવી જાઉં, ફર્સ્ટ પેજ ઉપર આવી ગયો. ફર્સ્ટ પેજ ની અંદર હું નેક્સ્ટ કરું તો નેક્સ્ટ ફૂટનોટ. તો પહેલા નંબરની નોટ જે શબ્દ ઉપર આપેલી હોય એ શબ્દ ઉપર તમને લઈ જશે તમારું ઇન્સર્ટ પોઈન્ટર. ફરીથી હું નેક્સ્ટ કરીએ તો બીજો શબ્દ હશે તો બીજા શબ્દ ઉપર લઈ જશે. એના પછી હું નેક્સ્ટ એન્ડ નોટ કરું તો પહેલા નંબરની જે એન્ડ નોટ હોય એના ઉપર લઈ જાય. હજુ નેક્સ્ટ કરું તો બીજા નંબરની એન્ડ નોટ ઉપર જે શબ્દ ઉપર આપી છે એ શબ્દ ઉપર લઈ જશે. જેના ઉપર નોટ્સ તમે આપો છો એના ઉપર આ રીતે નંબર બતાવશે, જેનાથી તમને પણ ખ્યાલ આવી જાય કે આ શબ્દ ઉપર તમે કોઈ નોટ્સ આપેલી છે. એના સિવાય તમને ઓપ્શન આપેલો છે શો નોટ્સ. તો શો નોટ્સ ની અંદર તમે શો નોટ્સ ઉપર ક્લિક કરશો. મારે એકલી ફૂટનોટ જોવી હોય તો ફૂટનોટ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. હું અહીંયા ઓકે કરીશ એટલે જે જગ્યા ઉપર ફૂટનોટ્સ આપેલી હોય એ જગ્યા ઉપર તમને લઈ જશે. હવે તમારે એન્ડ નોટ જોવી હોય તો શો નોટ્સ ની અંદર જઈશું, વ્યૂ એન્ડ નોટ ઉપર ક્લિક કરીશું અને ઓકે આપીશું. તો છેલ્લા પેજ ઉપર તમને લઈ જશે જ્યાં આપણે એન્ડ નોટ આપેલી છે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો ઇન્સર્ટ ફૂટનોટ ને એન્ડ નોટ ની અંદર. ફૂટનોટ નું કામ એના પેજના એન્ડમાં નોટ આપવાનું, નોટ્સ આપવાનું, અને એન્ડ નોટ નું કામ ગમે તે પેજ ઉપર શબ્દ હોય તો નોટ્સ ક્યાં અપાશે? લાસ્ટ પેજ ની અંદર. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો હશે તમને મારા કન્ટેન્ટ ઉપર. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં અને આગળ જોતા રહો મારી સાથે. ચલો હવે મિત્રો આપણે આવી જઈએ સિચ્યુએશન એન્ડ બિબ્લિયોગ્રાફી. સૌથી મોસ્ટ સારામાં સારો કન્ટેન્ટ છે યાર મિત્રો. આમ તો આ આખું રેફરન્સ મેનુ શેના ટોપિક ઉપર છે? તો રેફરન્સ મેનુ. જેમ કે તમે કંઈક કન્ટેન્ટ બનાવી રહ્યા હોય, બુક બનાવતા હોય, આર્ટિકલ બનાવતા હોય, રિપોર્ટ્સ બનાવતા હોય, ડોક્યુમેન્ટરી બનાવતા હોય, તો એના સેટઅપમાં કઈ રીતે ચેન્જીસ કરવું, એની ઇન્ડેક્સ કઈ રીતે બનાવી, લિંક કઈ રીતે આપણી, રેફરન્સ ઇન્ડેક્સ કઈ રીતે બનાવી, નોટ્સ કઈ રીતે એડ કરવી, એના વિશેનું જ છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સિચ્યુએશન એન્ડ બિબ્લિયોગ્રાફી. હવે સિચ્યુએશન એન્ડ બિબ્લિયોગ્રાફી ની અંદર શું જોવા મળે મિત્રો? તો સિચ્યુએશન એન્ડ બિબ્લિયોગ્રાફી ની અંદર તમે કોઈ સોર્સ એડ કર્યો હોય, જેમ કે આપણે કોઈ બુક બનાવતા હોય તો બુકની અંદર આપણે કોઈ જનરલ નોલેજની બુક બનાવી તો જનરલ નોલેજની અંદર વિષયો વધારે હોય. જેમ કે જીકે ની બુક બનાવી અથવા જીએસ ની બનાવી, જનરલ સ્ટડીની, તો એની અંદર જે તે ટોપિક વિષયના વધારે હોય કન્ટેન્ટ. મતલબ કે કોઈ ઇંગ્લિશનું પણ હોય, ગુજરાતીનું હોય, ગણિતનું હોય, રીઝનિંગનું હોય, હિસ્ટ્રીનું હોય, ઘણા બધા હોય. બરાબર. હવે આની અંદર દરેક લેખકે અલગ અલગ માહિતી આપેલી હોય છે. હવે આની અંદર શું જોવા મળે મિત્રો? તો જેમ કે આટલો ડેટા હોય, કોઈ લેખકે લખેલો હોય, બરાબર મિત્રો. તો મારે એ લેખકનું નામ આપણે એડ કરવું હોય, જેમ કે આપણે બુકની અંદર જોતા જ હોઈએ છીએ કે જે લેખકે જે ડેટાની માહિતી આપેલી હોય એનું નામ આપણે નીચે બતાવતું હોય છે અથવા તો લખેલું હોય. પાઠના સ્ટાર્ટિંગમાં, કાવ્યના શરૂઆતમાં લખેલું હોય છે મિત્રો. એવી જ રીતે આમાં આપણે આ લેખકે આટલો કોઈ ડેટા બનાવ્યો હોય અને મારે એના વિશેની માહિતી આપવી હોય તો હું શોર્ટમાં નામ એડ કરવું હોય તો જો કે આપણે જાતે લખી શકીએ છીએ, પણ એ માહિતી આપણા પૂરતી જ રહેશે. આપણું જે MS વર્ડનો ડેટા છે એની અંદર રહેશે નહીં. આપણે ફરીથી એનો ફરીથી જાતે જ લખવી પડશે. તો આપણે વારંવાર લખવી ના પડે અને ઇન્સર્ટ કરાવીએ એના માટે આપણે શું કરીશું? તો ઇન્સર્ટ સિચ્યુએશનમાં જશો. નવો ડેટા એડ કરવો હોય તો આપણે એડ ન્યૂ સોર્સ ની અંદર જઈશું. એડ ન્યૂ સોર્સ ની અંદર તમને ઘણા બધા સોર્સ આપેલા હોય છે. જેમ કે આપણે બુક બનાવી રહ્યા હોય તો બુકનો સોર્સ છે, બુકનો કોઈ ભાગ હોય તો બુકનો કોઈ ભાગ છે, આર્ટિકલ છે, રિપોર્ટ્સ બનાવતા હોય, એના સિવાય વેબસાઇટ હોય તો વેબસાઇટ પ્રમાણેની ડિટેલ આવશે. એના પછી આર્ટ છે, સાઉન્ડ રેકોર્ડિંગ છે, પરફોર્મન્સની કોઈ સ્ક્રિપ્ટ છે, ફિલ્મની છે, ઇન્ટરવ્યુની છે, પેટર્ન છે, કોઈ કેસ સ્ટડી છે. તો અહીંયા તમને ટાઈપ ઓફ સોર્સ, તમે શું કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છો એના ટાઈપ ઓફ સોર્સના ઓપ્શન આપેલા છે. એ પ્રમાણે તમને અહીંયા ફિલ્ડ આપેલા હોય છે. હવે આપણે ઉદાહરણ લઈ લઈએ બુકનું. હવે બુક બનાવતા હોય
તો બુકની અંદર જે લેખકે જે માહિતી આપી હોય એના વિશેની માહિતી અહીંયા એડ કરવાની હોય છે મિત્રો. જેમ કે અહીંયા હું ઓથર, તો ઓથરનું નામ અહીંયા ધારો કે હું મારું લખી દઉં. જેમ કે હું કોઈ ઓથર હોય, હું કોઈ બુક બનાવી રહ્યો હોય તો હું અહીંયા મારું નામ એડ કરી શકું. ચલો મિત્રો, તો અહીંયા મેં હાલ પૂરતું ઉદાહરણ તરીકે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. હું અહીંયા મારું જ ઉદાહરણ લખી દઉં. મેં અહીંયા મારું ઉદાહરણ આપી દીધું છે કે હું કોઈક લેખક છું. અહીંયા શું આવે? ઓથર એટલે લેખકનું નામ. હવે ટાઇટલ, તો ટાઇટલ જેના વિશે જે ટોપિક હોય, જે સબ્જેક્ટ હોય એના નામ આવશે અહીંયા. જેમ કે હું અહીંયા કમ્પ્યુટર જ લઈ લઉં તો કમ્પ્યુટર સબ્જેક્ટ લઈ લીધો. એના પછી ક્યારે બનાવી રહેશે તો આપણે 2025 નું ઉદાહરણ 2025. મારી સિટી, આ બધી ડિટેલ લેખકની જ આવશે. તો હું અહીંયા મારી સિટીનું નામ લખી દઉં છું. પબ્લિશર, પબ્લિશર એટલે શું મિત્રો? તો તમે જાણતા હશો, માર્કેટમાં તમે કોઈ બુક લેવા જો તો કે જે તે પબ્લિકેશનનું નામ આવતું હોય છે. જેમ કે ગાલા છે, અક્ષર છે, નવનીત છે, વર્લ્ડ ઇન બોક્સ છે. આ બધા શું છે? પબ્લિકેશન. પબ્લિકેશનનું કામ શું મિત્રો? તો એમના પ્રિન્ટિંગ પ્રેસમાં બુકને છાપવાનું, એમનું જે કવર પેજ આવે બુકનું એની અંદર એમનું પબ્લિકેશનનું નામ એડ કરે અને એ બુક સ્ટોર સુધી બુકોને પહોંચાડે. એનું કામ પબ્લિકેશનનું. જે તે બુક સ્ટોરની અંદર આપણે બુક આપવાના હોય પ્રિન્ટિંગ કરાવવા, એ બુક સ્ટોર જે તે પબ્લિકેશનનું નામ આપણે લખવાનું હોય છે, જેના સાથે આપણે કોલેબોરેશન કરવું હોય પછી. બરોબર મિત્રો? હવે પબ્લિશર એટલે પબ્લિશરનું નામ લખી દઈએ આપણે. હું અહીંયા ઉદાહરણ તરીકે લખી દઉં, સ્કાય સ્કિલ ટેક પબ્લિકેશન. આ ટાઈપનું પબ્લિકેશન. જો કે મારું કોઈ પબ્લિકેશન છે નહીં મિત્રો, પરંતુ ઉદાહરણ તરીકે મેં લખી દીધું સ્કાય સ્કિલ ટેક પબ્લિકેશન. તમે નવનીત, ગાલા, વર્લ્ડ ઇન બોક્સ જે લખવું હોય લખી શકો છો. હવે આપણે આના સિવાય બીજા વધારાના માહિતી આપણે એડ કરવી હોય તો શું કરીશું? શો ઓલ બિબ્લિયોગ્રાફી ફિલ્ડ આપેલા છે, એના ઉપર ક્લિક કરીશું એટલે બીજી માહિતી આવશે. તો લેખક કયા સ્ટેટના છે, કયા રાજ્યના છે, તો મેં અહીંયા લખી દીધું ગુજરાત. કન્ટ્રી કઈ છે, દેશ કયો છે, તો મેં લખી દીધું ઇન્ડિયા. એના પછી એડિટર, તો એડિટ મેં અહીંયા કમ્પ્યુટર વિશેની માહિતી આપેલી હોય અને એમાંથી કોઈને એમાં એડિટ કરીને ફરીથી લખેલો હોય કન્ટેન્ટ, તો જેને એડિટ કર્યું હોય એનું નામ આવશે મિત્રો. તો એ આપણે લઈ લઈએ મેં એડિટરનું નામ. એના પછી કોઈ વોલ્યુમ, એના કોઈ તમે વોલ્યુમ હોય ટોટલ, ધારો કે અહીંયા નંબર ઓફ વોલ્યુમ આપેલા, ધારો કે અહીંયા આપણે લઈ લઈએ કે 5 વોલ્યુમ હોય, એમાંથી આવ્યો ફર્સ્ટ વોલ્યુમ હોય તો મેં ફર્સ્ટ લખ્યું. એના નીચે આપણે જઈશું એટલે તમને આપેલું છે ટ્રાન્સલેટર. ટ્રાન્સલેટર એટલે શું થાય? તો અનુવાદ. હવે આનું અનુવાદ કોણે કર્યું હોય? તો જેને અનુવાદ કર્યું હોય બીજી કોઈ ભાષામાં, તો એ ટ્રાન્સલેટરનું નામ આપણે લખવાનું હોય છે. જેમ કે તમને નીચે પણ ઉદાહરણ આપેલા જ છે, એક્ઝામ્પલ બતાવે છે. તો ટ્રાન્સલેટરનું નામ, તો અહીંયા ધારો કે હું અહીંયા નામ આપી દઉં, ચલો મેં અહીંયા નામ લખી દીધું. એના પછી શોર્ટમાં મારું જે મેઇન ટાઇટલ કમ્પ્યુટર છે, પણ એની અંદર મારે શોર્ટમાં કોઈ ટાઇટલ આપવું હોય તો હું શોર્ટમાં ટાઇટલ આપી દઉં કે MS વર્ડ વિશેનું છે, તો મેં MS વર્ડનું ટાઇટલ આપી દીધું. એના પછી કોઈ પર્ટિક્યુલર ધોરણ માટે બનાવેલી હોય, તમે જે બુક બનાવતા હોય કોઈ ધોરણ માટે બનાવેલી હોય, 8th સ્ટાન્ડર્ડ, 9મા ધોરણ માટે, 10મા માટે, 11મા માટે, 12મા માટે, તો હું એ પ્રમાણે અહીંયા સ્ટાન્ડર્ડ નંબર એડ કરી શકું છું. એના પછી તમે જેટલા પેજ લખ્યા હોય, જેમ કે અહીંયાથી તમે 20, 25, 15, તો હું અહીંયા 24 પેજ લખી દઉં. એના પછી કોઈ એડિશન હોય, બરાબર, તો કે પહેલું એડિશન છે, ફર્સ્ટ છે, સેકન્ડ છે, તો તમે ત્યાં એડિશન લખી શકો છો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. કોઈ કમેન્ટ્સ તમારે કરવી હોય તો તમે કમેન્ટ્સ પણ લખી શકો છો. એના પછી તમે જે કન્ટેન્ટ બનાવ્યું કયા મીડિયમ માટે, ગુજરાતી માટે છે, હિન્દી માટે છે, ઇંગ્લિશ માટે છે, તો તમે અહીંયાથી કન્ટેન્ટ પણ એડ કરી શકો છો. કે મેં અહીંયા ગુજરાતી મીડિયમ માટે એડ કરેલું છે, તો મીડિયમ આપણે એડ કરી દીધું. એના પછી કયા વર્ષે આ લોન્ચ થશે, તો એક્સેસિયર, જેમ કે હું અહીંયા લખી દઉં 2026. કયા મંથમાં થશે, તો કે મેં અહીંયા લખી દીધું જાન્યુઆરી. ડે લખવો હોય તો ડે પણ તમે એડ કરી શકો છો, 10 જાન્યુઆરી. એના પછી આ જે તમે બુક લખો છો એની કોઈ માહિતી વેબસાઇટ ઉપર હોય તો એ વેબસાઇટની લિંક પણ તમે અહીંયા એડ કરી શકો. જો મિત્રો આમાં જેટલી ફિલ્ડ માંગી છે, ઘણી બધી ફિલ્ડ માહિતી છે, તેમાંથી તમે જે સ્ટાર કરેલું હોય એટલી જ માહિતી પૂરો તો પણ તમારું સોર્સ એડ થઈ જશે મિત્રો. પરંતુ
આપણે વધારાની માહિતી એડ કરવી હોય તો કરી શકીએ. બધી માહિતી લેખક અને એના ટ્રાન્સલેટર મીડિયમ ને એના માટેની જ હોય છે. હવે મિત્રો આપણું કન્ટેન્ટ ફિલ્ડ બધા ઇન્સર્ટ થઈ ચૂક્યા છે. તો હવે શું કરીશું, જસ્ટ ઓકે કરવાનું રહેશે. ઓકે કરીશું એટલે જે જગ્યાએ આપણું ઇન્સર્ટ પોઇન્ટર હશે એ જગ્યા ઉપર જે તે લેખકનું શોર્ટમાં નામ આવી જશે મિત્રો. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા ઇન્સર્ટ સિચ્યુએશન ની અંદર હાલ મેં નામ એડ કર્યું, અહીંયા આવી ગયું છે મિત્રો. હવે તમને એમ થાય કે નીચેનો કોઈ કન્ટેન્ટ હોય અને કોઈ બીજા લેખકે લખ્યો હોય જેનો ડેટા આપણે પહેલાથી એડ કરેલો જ હોય, તો એ તો ક્યાં જોવા મળે મિત્રો? તો એ જોવા મળશે અહીંયા મેનેજ સોર્સ ની અંદર. મેનેજ સોર્સ ની અંદર જશો એટલે તમને બે લિસ્ટ જોવા મળશે, એક માસ્ટર લિસ્ટ આપેલું છે અને એક કરંટ લિસ્ટ આપેલું છે. માસ્ટર લિસ્ટ ની અંદર તમને અહીંયા જોવા મળશે જૂના જે લેખક ઓથરની ડિટેલ તમે એડ કરી હોય એ બતાવશે. હવે આની અંદર તમારે જે તે લેખકને લાવવા હોય આમાં, જેમ કે મારે આની જરૂર હોય તો હું શું કરું, સિલેક્ટ કરીને કોપી કરી દઈશ એટલે કરંટ લિસ્ટમાં આવી જશે મિત્રો. એના સિવાય હું અહીંયાથી બીજો કોઈ લેખક છે એનું સિલેક્ટ કરીને કોપી કરું તો એ પણ આવી જશે. એના સિવાય અહીંયાથી હું કોપી કરીને એડ કરું તો એ પણ આવી જશે. મતલબ કે જે લેખકની માહિતી તમારે એડ કરવી હોય એ લેખકની માહિતી તમે અહીંયાથી ડાયરેક્ટ એડ કરી શકો. કોપી કરી દીધું એટલે માસ્ટરમાંથી કરંટ લિસ્ટમાં આવી ગયું છે. હવે આપણે શું કરવું છે, તો ધારો કે તમને એમ થયું કે મારે કોઈ એડિટ કરવું હોય કે ડિલીટ કરવું હોય તો તમે અહીંયાથી જે તે સબ્જેક્ટને ડિલીટ પણ કરી શકો છો, એની માહિતીને એડિટ પણ કરી શકો છો. બરોબર મિત્રો, નવો ડેટા એડ કરવો હોય તો નવો પણ કરી શકો છો. માસ્ટર લિસ્ટમાંથી કરંટ લિસ્ટમાં લાયા પછી આપણે આને કરી દઈશું બંધ. હવે સિચ્યુએશનમાં જઈશું એટલે તમે અહીંયા જેટલા કરંટ લિસ્ટમાં લાયા હશો એ બધાના નામ આવી જશે. જેની જરૂર ત્યાં જે જગ્યા ઉપર પડે ત્યાં ક્લિક કરીશું એટલે આવી જશે મિત્રો. જેમ કે અહીંયાથી કોઈ લેખક હોય એને આટલું કન્ટેન્ટ આપેલું હોય તેના ઉપર ક્લિક કરીને ઇન્સર્ટ સિચ્યુએશનમાં જઈ ફરીથી ઇન્સર્ટ કરાવી દઈશું એટલે જે તે જગ્યા ઉપર જે તે લેખકને માહિતી આપી હોય એનું શોર્ટમાં નામ આવી જશે મિત્રો. હવે આની અંદર શું ઓપ્શન આવે છે મિત્રો, તો અહીંયા તમને સ્ટાઇલ. હવે સ્ટાઇલમાં એટલો મોસ્ટ ડિફરન્ટ પડતો નથી, તમને અહીંયા નોર્મલી ચેન્જીસ જોવા મળતો છે તો તમે એ પણ ચેન્જ કરી શકો છો મિત્રો. પરંતુ ચેન્જ ના કરવું હોય તો બાય ડિફોલ્ટ જ રાખીશું. હવે તમને એમ થયું કે મારી જે બુક હોય, જે કરંટ લિસ્ટ છે મારું, એની અંદર 5 લેખકો છે. હવે 5 લેખકોની માહિતી મારા બુકના સ્ટાર્ટિંગની અંદર ઇન્ડેક્સ બનાવ્યા પછી નીચે જેટલા લેખકોએ કામકાજ કર્યું હોય બધા લેખકોની ડિટેલમાં માહિતીનું મારે એક ટેબલ જોવતું હોય તો એના માટે આપણે શું કરીશું મિત્રો, તો ફરીથી આપણે ફર્સ્ટ પેજ ઉપર જતા રહીએ. ત્યાં અહીંયા ઇન્ડેક્સ બનાવેલી હોય તો અહીંયા મારા લેખકોની ઇન્ડેક્સ બનાવી હોય તો આપણે શું કરીશું, બિબ્લિયોગ્રાફીમાં જઈશું અને એમાંથી હું બિબ્લિયોગ્રાફી ઉપર ક્લિક કરીશ એટલે જેટલા લેખક કરંટ લિસ્ટમાં બતાવે છે બધાનું એક ટેબલ ક્રિએટ થઈને આવી જશે ઇન્ડેક્સ, જેમાં જે માહિતી આપણે ફિલ કરી હોય એ ડિટેલ તમને અહીંયા જોવા મળશે મિત્રો. તો મિત્રો સિચ્યુએશન એન્ડ બિબ્લિયોગ્રાફી, ફૂટનોટ, ટેબલ ઓફ કન્ટેન્ટ, આ બધા કન્ટેન્ટની અંદર હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી જ ગયો છે મિત્રો. અને વિડીયો શાંતિથી પોઝ કરીને જોજો, સ્કીપ કરતા નહીં તો ખ્યાલ આવશે નહીં. બરોબર મિત્રો, આશા રાખું છું તમને મારો કન્ટેન્ટ ગમ્યો હશે. અને હા મિત્રો, ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સાથે પણ ચેનલને શેર કરો જેથી એ પણ કંઈક નવું શીખતા રહે. અને મિત્રો તમારે કંઈક નવું શીખવું હોય તો તમે મને કમેન્ટમાં કરી શકો છો. થેન્ક યુ, ધન્યવાદ.